બોડેલી સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। હરિયાળુ છોટા ઉદેપુર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના આ કાર્યક્રમનું આયોજન પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં બોડેલી મામલતદાર એચ શેખ, બોડેલી તાલુકા વિકાસ અધિકારી એચ.સી. રાઠવા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોડી, જિલ્લા પંચાયત સદસ્ય સહર્ષાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પુષ્કળ પટેલ, બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ નીલ પટેલ, સંખેડા તાલુકા ભાજપ પ્રમુખ જયમીન પટેલ તેમજ વન વિભાગના અધિકારી ફોરેસ્ટર ડિમ્પલબેન પટેલ, નિકુલ ચૌધરી અને નિકેશભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન બોડેલી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી હરિયાળુ બોડેલીના સહભાગી બન્યા હતા। કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષનો જે સુવર્ણકાળ સંપૂર્ણ થયો છે અને સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જેને ધ્યાનમાં રાખીને અને આપણે સૌ જાણીએ છીએ કે જૂનમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે। છોટાઉદેપુરની લાક્ષણિકતા જોવા જઈએ તો ઓલરેડી એ હરિયાળું છે અને ગ્રીન કવર એમાં વિશેષ પ્રમાણમાં છે, પરંતુ એને જ ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લામાં માનનીય કલેક્ટર મેડમ દ્વારા એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે કે આગામી વર્ષ દરમિયાન આશરે 12 લાખ વૃક્ષો આપણે છોટાઉદેપુરમાં સામૂહિક પ્રયત્નોથી વાવીએ। એ જે પ્રોગ્રામ છે અથવા એ જે એમનું ઇનિશિયેટિવ છે, એનું પ્રથમ તબક્કો આજે 15 જૂને યોજવામાં આવેલ। આ તબક્કામાં આપણી જેટલી પણ ગવર્મેન્ટ ઓફિસીસ છે, સરકારી શાળાઓ છે, કોલેજો છે, આંગણવાડી છે, CHC, PHC વગેરે સેન્ટર છે, તેમાં આજના દિવસમાં 1,20,000 જેટલા વૃક્ષો વાવવાનું આજે આયોજન કરવામાં આવેલ છે। એની પહેલ સ્વરૂપે આજે તાલુકા કક્ષાનું આપણે અહીંયા બોડેલી સેવા સદનમાં કાર્યક્રમ આયોજિત કર્યો છે। આના પછી આજે આખા દિવસ દરમિયાન 1,20,000 વૃક્ષો વાવવામાં આવશે, જે ખૂબ જ સરાહનીય પગલું છે। તો આપણે સૌ આમાં ભાગ લઈએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ। થેન્ક યુ।